નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું તમારો દોસ્ત સિંગાભાઈ અને આપણી ચેનલ મહેનત કરનારનો સાથી સિંગાભાઈ યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે। તો મિત્રો, આજે જે પણ વિદ્યાર્થી મિત્રો ધોરણ 8 પાસમાં, ધોરણ 10 પાસ કર્યું છે, ધોરણ 12 પાસ કર્યું છે, કેટલાક વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન પણ કમ્પ્લીટ કર્યું છે, તેવા ખાસ વિદ્યાર્થીઓને હું આજે કહેવા માંગીશ કે તે 12 પાસ કર્યું છે, ગ્રેજ્યુએશન કર્યું છે, તેના પછી તે લોકો ક્યાંક પ્રાઇવેટ નોકરી કરી રહ્યા છે, ક્યાંક પછી ઘરે કામ કરી રહ્યા છે, ખેતરમાં હેલ્પ કરી રહ્યા છે અને તેમને મનથી તે લોકો હારી ગયા છે કે મારે હવે મેં 2-3 એક્ઝામ આપી છે અને મારે હવે હું સફળ નથી થતો, તો મારે અત્યારે હવે છોડી મૂકવું જોઈએ અને ઘણા એવા કારણોસરથી કેટલાક લોકોની પરિસ્થિતિ એવી છે કે મારે અત્યારે તૈયારી થાય તેમ નથી, મારે ઘરમાં બહુ જરૂર છે, મારે પૈસા કમાવાની જરૂર છે, તેવા ખાસ વિદ્યાર્થી માટે હું કહેવા માંગીશ કે મિત્રો, પરિસ્થિતિ એ સૌના માટે મુશ્કેલીનો સમય છે, તો મિત્રો તેમાં આપણે હારવાનું નથી, આપણે ઉલટું મોટિવેશન લઈ અને ઉલટી તૈયારી કરવાની છે કે મારે પરિસ્થિતિ આવી છે તો હું ક્યારેક સફળ થઈને એક દિવસ હું એક સ્ટેજ ઉપર જઈશ અને હું સફળ થઈશ, તો મારી જે આ પાછળની જે હું કહાની કહીશ તો મિત્રો તેમનાથી લોકો એટ્રેક્ટિવ થશે અને તેમને ખરેખર એવું લાગશે કે ના, ખરેખર જીવનમાં હાર માનવા જેવી નથી અને ખરેખર આગળ તૈયારી કરીને આગળ વધવાનું છે। તો મિત્રો, પરિસ્થિતિ એ બધા માટે છે, તો મિત્રો એવું ના વિચારતા કે મારી પાસે તો પૈસાનો પ્રોબ્લેમ છે, મારે તો સમય નથી, મારે હવે મને કંઈ આવડતું નથી તો હું તૈયારી કઈ રીતના આગળ વધારું। મિત્રો, શીખવા માટે કંઈ ઉંમર નક્કી નથી હોતી, આપણે જ્યારથી જાગ્યા ત્યારથી સવાર, એટલે જ્યારથી તમને એવું લાગે કે મારે ના કંઈક કરવું છે નવું, તો ત્યારથી તમે શરૂઆત કરી દો। અને ખાસ કરીને મારા યુવા મિત્રો સાથીઓને કહીશ કે મિત્રો, તમે હિંમત ન હારતા અને જો પણ 12 પાસ કર્યું છે કે 12માં ફેલ થઈ ગયા તો ફરીથી એક્ઝામ આપો, ફરીથી પાસ થાઓ। મિત્રો, સમય એમને એમ જતો રહેશે અને જો તમે પ્રયાસ કરતા રહેશો તો એક દિવસ એવો આવશે કે તમે જરૂરથી સફળ થશો। અને હું એમને વાત નથી કરતો, કેમ કે મિત્રો મારા સાથે જે પણ વિદ્યાર્થી મિત્રો, મારા મિત્રો ભણતા, તેનું હું તમને ખાસ કરીને ઉદાહરણ આપીશ કે જે લોકો 4 થી 5 વખત કોઈ એક્ઝામમાં ફેલ થયા છે અને અત્યારે એ લોકો નિરંતર પ્રયાસથી અત્યારે સફળ પણ થયા છે અને સારી નોકરી એવી કરી રહ્યા છે। તો મિત્રો, તેમને હું ક્યારેક પૂછતો હશું કે તમે કઈ રીતે તમે આટલા અસફળતા પછી પણ સફળતા મેળવી છે, તો તેમના બધાનું કહેવું એવું જ છે કે આપણે જો અસફળ થઈએ એનાથી આપણે એવું નથી વિચારવાનું કે આપણે અહીંયાથી બસ પૂરું થઈ જશે, ત્યાંથી એક નવી શરૂઆત, નિષ્ફળતા એ જ સફળતાની ચાવી છે તેવું વિચારી અને કન્ટિન્યુ મહેનત કરતા કરતા આપણે આગળ વધવાનું છે। તો મિત્રો, અને ખાસ કરીને અમુક વિદ્યાર્થી મિત્રોના મનમાં એવો પ્રશ્ન હશે કે મારે તો પોલીસમાં જવું છે, આર્મીમાં જવું છે કે ફોર્સમાં જવું છે, તેના માટે તો સર હાઇટ માંગે છે, તેના માટે વજન પણ માંગે છે। તો મિત્રો, આપણે પહેલાં જોઈ લેવાનું છે કે મારે હાઇટ કેટલી થાય છે, કયા હું કેટેગરીમાં આવું છું, તેના પ્રમાણે તમે તૈયારી શરૂ કરો। એવું નથી કે મારે હાઇટ નથી થતી અને મારે પોલીસમાં જ જવું છે, એ મિત્રો કેમ કે હાઇટ એકદમ વધારવી એ અશક્ય છે, થોડી ઘણી વધી શકે પણ એવું નથી કે આપણે વધારે હાઇટ એકદમ વધારીએ। પરંતુ એવું નથી કે પોલીસમાં જ જવું, ઘણી બધી એવી એક્ઝામો છે કે તે તમે એમાં હાઇટની જરૂર હોતી નથી, વજનની જરૂર હોતી નથી અને તમે તૈયારીના માધ્યમથી ખાલી એક્ઝામ આપી અને તમે સફળ થઈ અને તમે સારું એવું જીવન, તમે ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકો છો અને તેમાં પણ ઘણા બધા ઓપ્શન હોય છે, તેમાં પણ તમે આગળ વધી શકો છો। એવું નથી કે મિત્રો તો પોલીસની એક્ઝામ છે, પછી SSC GDની છે, પણ કોઈ પણ એવી એક્ઝામ છે કે જે તેમાં હાઇટ, વજન એવું માંગે છે, તો મિત્રો એવું પણ નથી। એટલા માટે મિત્રો, જે પણ વિદ્યાર્થી મિત્રો તૈયારી કરવા માંગતા હોય અને ખરેખર તેમને લાગે છે કે મારે ના ખરેખર કંઈક કરી બતાવવું છે, તો તેવા વિદ્યાર્થી માટે તમે એક વખત તમે જોઈ લો કે મારે હાઇટ કેટલી થાય છે, તેમાં હાઇટ કેટલી માંગે છે, એના પ્રમાણે ના થતી હોય તો મિત્રો તમે બીજી એક્ઝામની તૈયારી કરો, તેમાં એવી મહેનત કરો કે સફળતા જરૂર મળે અને
તેના રિલેટેડ જે પણ વિદ્યાર્થી મિત્રો તેમાં કઈ જોબમાં લાગ્યા છે તે જોબમાં તમે જુઓ, એક વખત તેમને પૂછો, તેમનો કોન્ટેક કરો, તેમનાથી માહિતી મેળવો કે સર એમાં કઈ રીતના તૈયારી કરવી. જે ફિલ્ડમાં જે વ્યક્તિ સફળ થયો છે, ખાસ કરીને હું જણાવવા માંગીશ કે મિત્રો માહિતી કેવા વિદ્યાર્થી કેવા વ્યક્તિ પાસેથી લેવી એ તમને હું ખાસ આજે જણાવવા માંગીશ કે જે વિદ્યાર્થી મિત્રો, જે યુવાન સફળ થયો છે અને અત્યારે કંઈક સફળતા તેને હાંસલ કરી છે, તેવા યુવા વિદ્યાર્થી પાસે ખાસ માહિતી લેવી. કેમ કે મિત્રો તેને ખબર છે કે ક્યાં અટકાવ થાય છે, ક્યાં કઈ રીતે સફળતા તરફ આગળ વધાય છે. કેમ કે તમે જે નિષ્ફળ થયેલો છે તે વિદ્યાર્થી પાસે તમે માહિતી લેશો તો તે તમને થોડું ડિમોટિવેટ કરશે અને તમે એમને મનમાં, કેમ કે એ પોતે પાસ થયો નથી અને તમને કહેશે કે આ તો એક્ઝામ બહુ હાર્ડ છે, તેમાં તો દોડ પણ ખૂબ હાર્ડ આવે છે, કેમ કે એ ઓલરેડી દોડમાં ફેલ થયેલો છે. તેવા પાસેથી માહિતી લેવાનું તમે ઓછું રાખજો અને જે સફળ થયો છે તેવા વિદ્યાર્થી પાસેથી તમે જો માહિતી લેશો તો તે તમને અવશ્ય સાચી દિશામાં સચોટ અને સાચી માહિતી તમને પ્રોવાઈડ કરશે. તો મિત્રો ખાસ કરીને હું વિનંતી કરીશ કે જે પણ સાથીઓ પાસ થયા છે, જે પણ સફળ વિદ્યાર્થીઓ, તેમના પાસે ખાસ કરીને તમે માહિતી લેવાનું રાખો, તેમને પૂછો, વારંવાર કોન્ટેક કરો, તમારું એક સર્કલ બનાવો, તેમાં જે તમને ના ખબર પડે તેવા વિદ્યાર્થીઓને તમે પૂછો તો તે તમને માહિતી આપે. એના પ્રમાણે તેને ફોલો કરો અને અવશ્ય તમે એક વખત પાસ થઈને અવશ્ય તમારું સપનું સાકાર થશે. એના પછી મિત્રો જે પણ મારી બહેનો છે, અત્યારે 10 પાસ છે, 12 પાસ છે, ગ્રેજ્યુએશન છે, અત્યારે અમુક બહેનો ઘરે છે, અમુક બહેનો લગ્ન કરી અને સાસરે જતી રહી છે, તેવી પણ મારી બહેનોને હું ખાસ વિનંતી કરીશ કે તમે જેટલી અત્યાર સુધી મહેનત કરી છે તેને કન્ટિન્યુ રાખજો, હિંમત હારતા નહીં. કેમ કે લગ્ન થાય છે એના પછી સાસરા પક્ષ તમને જો તૈયારી કરવાનો સમય ના આપતા હોય તો તમારી જે ટાઈમ કામ કરી અને જે ટાઈમ મળે એના પ્રમાણે તમે થોડું તેમને વિશ્વાસ આપો અને તૈયારી ક્યાંક બહાર મૂકે છે તો તેની રીતે તમે એટલો તમે તેમને વિશ્વાસ આપો કે તમે મનમાં એવું રાખો કે હું સફળ થઈને એક વખત એવું બતાવીશ કે મને, કેમ કે તમે જો એક વખત સફળ થઈને દેખાડશો તો જે તમારી જેવી બીજી બહેનો જે પીડાઈ રહી છે તેમને એવું લાગે છે કે મારે ના, ખરેખર તૈયારી કરવી છે અને મને તૈયારી કરવા દેતા નથી. તેવી બહેનોને પણ, તમારી જેવી બહેનો જે સફળ થઈ છે તેમને જોઈને તેમને પણ મોટી પ્રેરણા મળશે અને તેમના પણ જે તેમને ભણવા માટે ના પાડે છે તે લોકો તેમને ભણાવવા માટે પ્રયત્ન કરશે. કેમ કે તમને જોઈને તેમનું એક ઉદાહરણ થશે અને એ લોકોને પણ બહુ મોટિવેશન અને તમે એક પ્રેરણારૂપ બનશો. એટલા માટે ખાસ કરીને તમે જે પણ ફિલ્ડમાં તૈયારી કરવા માટે પડો છો તે ફિલ્ડમાં, હું આ ફિલ્ડમાં નોકરી લઈને જ જંપીશ તેવા સખત અને સચોટ પ્રયત્ન સાથે તમે એક કોન્ફિડન્સ સાથે તમે કહી દો કે ના, હું આ વખતે જરૂરથી સફળતા મેળવી જ, એટલે હું છું, તો મને થોડો સમય આપો, એમ કરીને તમે જો સફળતા મેળવશો તો તમને અવશ્ય સમાજ સપોર્ટ કરશે અને ઘરના પણ બધા લોકો તમને સપોર્ટ કરશે. મિત્રો અમુક ભાઈઓ એવું કહેતા હશે કે સર અમારા તો લગ્ન થઈ ગયા છે, હવે હું ઘરની જિમ્મેદારી ધીરે ને ધીરે વધતી જાય છે તો એના સાથે હું કઈ રીતના તૈયારી કરું. તો મિત્રો તમે એ પણ સાથે સાથે મેનેજ કરતા રહો અને તૈયારીમાં થોડો સમય તેનાથી વધારે આપો અને થોડુંક એવું મેનેજ કરતા શીખો. ક્યાંક સસરા પક્ષમાં જવાનું, ક્યાંક લગ્નમાં જવાનું, ક્યાંક પ્રસંગમાં જવાનું, એ થોડુંક તેવું હોય તો ટાળો. ત્યાં તમારે જવાનું એની જગ્યાએ તમારે મા બાપને મૂકો કે એવું નહીં ચાલે. એવું હોય તો તમે ક્યાંક જતા હો ત્યારે થોડું ટાઈમ જઈ અને જેટલું કામ હોય તે પટાવી અને તમે જલ્દી પરત આવી જાઓ અને તૈયારીમાં લાગી જાઓ. કેમ કે મિત્રો અત્યારે તમે મિત્રો જો હાર માનીને બેસી જશો તો તમને ખરેખર પાછળથી પસ્તાવો થશે કે એ સમયે જે જિમ્મેદારી હતી એનાથી પણ 2-3 ગણી વધી ગઈ છે. એના કરતાં અત્યારે જે જિમ્મેદારી છે તે મિત્રો હાલમાં આ જમાના પ્રમાણે કંઈ નથી. કેમ કે મિત્રો જો જિમ્મેદારી એ બધા માટે સરખી હોય છે, પરિસ્થિતિ બધા માટે સરખી હોય છે,
એટલે મિત્રો પરિસ્થિતિને તમે એવું બહાનું ના બનાવતા કે મારે જિમ્મેદારી વધારે છે એટલા માટે હું તૈયારી નથી કરી શકતો. મિત્રો તૈયારી જો કરવી હોય તો અવશ્ય થાય છે. એવું નથી મિત્રો કે સરકારી નોકરી જ લેવી, પણ બીજો કોઈ ધંધો એવો પકડી લો કે તેમાં લાંબા સમય શરૂઆત ભલે નાનાથી હોય પણ એનું જે ગોલ હોય એ મોટા પાયે હોવો જોઈએ. કે અને ખાસ કરીને જે વિદ્યાર્થી મિત્રો અત્યારે 10મા ધોરણમાં 12મા ધોરણમાં ફેલ થયા છે તેવા વિદ્યાર્થી મિત્રોને હું ખાસ કહેવા માંગીશ, ખાલી મિત્રો એક જ વર્ષ તમે ફેલ થયા છો તે વિચારતા નહીં મિત્રો. ખાલી તમે ફેલ થયા છો તેને એક વર્ષ સખતથી જે વિષયમાં ફેલ થયા છો એ વિષયમાં તૈયારી કરો અને એક વર્ષનો સમયગાળો છે તેમાં તમે ફરીથી એક્ઝામ આપો, ફરીથી જરૂરથી પાસ થશો. એવું 4 થી 5 વિષયમાં ફેલ થયા તો મિત્રો એવું વિચારવાનું નથી એમાં, કેમ કે મિત્રો તૈયારી કરો અને પાસ થઈ જાઓ એમાં કોઈ મોટી વાત નથી. કેમ કે મિત્રો તમે ડિમોટિવેટ થઈ અને છોડી મૂકશો, ક્યાંક કામે જશો, મજૂરી જશો, એના પછી જ્યારે ક્યાંક મજૂરી કરતા હશો ત્યારે કોઈક તમને તમારા કોઈકના અંડરમાં તમે કામ કરતા હશો તે તમને ટોકશે, ત્યારે તમને પસ્તાવો થશે કે સાલું એ વખતે થોડી તૈયારી કરી અને પાસ થઈને હું સફળ થઈ ગયો. તો આ બીજાના અંડરમાં જે હું કામ કરું છું તેની વાતો 2 વાત સાંભળવી પડે છે. એના કરતાં તમે ક્યાંક સારી પોસ્ટ ઉપર હશો અને તે તમે કોકને હેન્ડલ કરી અને કામ કરાવતા હશો તો મિત્રો કોકના અંડરમાં રહેવા કરતા એના પર એવી સારી તૈયારી કરો કે કોકને હેન્ડલ તમે કરો. એવું નહીં વિચારતા કે તમારો કોઈક ફાયદો ઉઠાવી અને એમનું કામ કરે છે અને તમને કામ કરાવડાવે છે. અમુક જગ્યાએ એવો પણ હોય છે મજૂરી કરાવતા હોય છે. પણ તો મિત્રો તમામ યુવા સાથીઓને હું ખાસ કરીને કહેવા માંગીશ કે મિત્રો તમે હાર ન માનતા, જે પણ અસફળ છે તે સફળતાની તરફ આગળ વધો. હાર નથી માનવાની મિત્રો, આગળ વધવાનું છે. દિવસે ને દિવસે તેમાં પ્રગતિ કરતા રહો. જે તમારી ભૂતકાળમાં જે તમારી ભૂલો થઈ છે તેમને સુધારી અને ભવિષ્યમાં તે ભૂલોને સુધારી અને આગળ વધવાનો પ્રયાસ કરો તો મિત્રો એક દિવસ તમે જરૂરથી સફળ થશો. તો મિત્રો મળીએ નવા જ વિડીયો સાથે. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. તમારી જે પણ સમસ્યા હોય તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જે પણ વિદ્યાર્થી મિત્રો તૈયારી કરી રહ્યા છે તેમને જરૂરથી આ વિડીયો પહોંચાડજો, શેર કરજો. અને ખાસ કરીને એવા વિદ્યાર્થી મિત્રોને પહોંચાડજો કે જે અત્યારે અસફળ થયા છે અને નિરાશ થઈને બેઠા છે અને ક્યાંક મજૂરી કરી રહ્યા છે તેવા વિદ્યાર્થીઓને જરૂરથી આ વિડીયો મોકલજો. તો તેમને મોટિવેશન થાય અને એમના મનમાં એવું લાગવું જોઈએ કે ખરેખર ના, મારે ફરી શરૂઆત કરવી છે, હિંમત હારીને બેસવું નથી. તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ. નમસ્તે, જય હિન્દ, જય ભારત.